અરબી સમુદ્રમાં સર્જાયેલું વિપર્જોય વાવાઝોડું બન્યું પ્રચંડ. પોરબંદરના દરિયાકાંઠાથી 480 કિલોમીટર દૂર 15 જૂને ત્રાટકવાની શક્યતા. સાવચેતીને પગલે દ્વારકામાં જગત મંદિર પાસે ગુમતી ઘાટ ખાલી કરાવવા યાત્રિકોને ઘાટથી દૂર કરાયા તો મંદિરના શિખરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવાઈ. મોરબી, પોરબંદર, દ્વારકાના દરિયાકાંઠે લાગ્યા 4 નંબરના ભયસૂચક સિગ્નલ. વાવાઝોડાનો ખતરો વધતા જિલ્લા વહીવટીતંત્રએ એલર્ટ રહેવા આપી સૂચના. રાજ્યમાં તમામ બીચ 14 જૂન સુધી સહેલાણીઓ માટે બંધ કરાયા તો બેટ દ્વારકાની ફેરી બોટ સર્વિસ અનિશ્ચિતકાળ માટે બંધ. ચાર દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. ભારે પવન ફૂંકાવાની શક્યતા. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ આજે અરવિંદ કેજરીવાલ સરકારનું શક્તિ પ્રદર્શન. રામલીલા મેદાન પર 1 લાખ લોકો ઉમટે તેવી શક્યતા. દિલ્હીમાં પહેલી વખત કરશે મેગા રેલી.